જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે વિસનગરથી ગોધીનગર આવવાનું હતું, એટલે ગોધીનગર ગાડી ભરી હતી અને ભરી અને સવારે વહેલા નીકળ્યા હતા. એટલે આજે અત્યારે ગોધીનગર પહોંચી જઈએ. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે. ગોધીનગર ગાડી ખાલી થઈ જાય. ગાડી ખાલી કરીને તો ડીઝલ નખાઈ અને સીધા અમદાવાદ માટે નીકળી જઈએ. હવે આપણે ડીઝલ નખાઈને નીકળી જઈએ ફટાફટ. હવે સીધા ચિલોડા ગોધીનગર હાઈવે પર ચડી જઈએ. હવે સીધા જઈશું ચિલોડા ચોકડી થઈ અને સીધા અમદાવાદ વટવા જઈશું. વટવાથી ગાડી ભરી અને પછી વિજયભાઈ ફોન કરી લઈશું. પછી વિજયભાઈ લોકેશન આવશે, મેમકો કઈ બાજુ ભરવાનું પછી જોઈશું. અને આપણે પહોંચી જઈએ ચિલોડા ચોકડી, અમદાવાદ ચિલોડા ચોકડી. અને હવે ટ્રાફિક ફૂલ થઈ ગયો એટલે હવે ટ્રાફિકમાં જોઈએ છીએ. હવે વટવા પહોંચી જઈએ અમદાવાદ અને હવે ગાડી ભરવા માટે લગાવી દીધી. કલાક જે ભરાતો થશે તો સુધી ચા પી લઈએ સારી. હવે ચાની કિટલી ઉપર પહોંચી જઈએ અને કાકાને કહી દીધું એટલે કાકા મસ્ત ચા ભરી દેશે કાચના ગ્લાસમાં. હવે કાકા પૂછો કે 10 વાળી આલું કે 5 વાળી આલું. મેં કહ્યું 5 વાળી ના આપશો, 10 વાળી જ પીવાની. હવે ફરદીને ચા પી લઈએ. હવે વટવા ગાડી ભરી જતી એટલે ગાડી ભરી નીકળી જતા સિટીએમ પહોંચી જઈએ. સિટીએમ પહોંચે એટલે ટ્રાફિક પાછું ફૂલ થઈ ગયું એટલે જોઈને જવું પડશે. લાગે સીધા આપણે જઈશું બાપુનગર થઈને સીધા હવે મેમકો પહોંચી જાય અને સીધા અમદાવાદના ફેમસ છોલે ભટુરે ખાવા માટે જતા રહીએ. હવે અમદાવાદ ગાડી ભરી જતી એટલે ગાડી ભરી નીકળી જઈએ. અને આગળ જોયું તો ગાડીમાં હેલિકોપ્ટર હતું અને ઉપર વિમાન હતું. એટલે બે ભેગો થતો હતો. ઉપર જાય અમે તો ઉપર જોતા જોઈએ પણ પહેલાં તો આગળ જ જોવું પડશે. કડા પહોંચી ગયા હતા અને સીધા હવે વિસનગર ખાલી કરીશું. અને ખાલી કરી વિસનગર પહોંચી ગયા હતા અને વિષ્ણુભાઈ મળી ગયા હતા એટલે સીધા હવે જઈશું ઘેર. મળીએ આવતા નવા બ્લોકમાં. જય માતાજી.